બોટાદ પાલિકામાં મહિલાઓને જવાબદારી સોંપાઈ છે। પ્રમુખ ઉપપ્રમુખ તમામ સમિતિની ચેરમેનની નિમણૂક તમામ સમિતિઓના ચેરમેન તરીકે મહિલાઓની નિમણૂક કરાઈ છે। સામાન્ય સભામાં ચેરમેન તરીકે મહિલાઓની વરણી કરવામાં આવી છે। કારોબારી પાણી પુરવઠા બાંધકામ સમિતિના ચેરમેન તરીકે મહિલાઓનું નિમણૂક કરવામાં આવ્યો છે। સ્ટ્રીટ લાઇટ આરોગ્ય શિક્ષણ સમાજ કલ્યાણ શહેર સુધારણા તમામ સમિતિઓના ચેરમેન તરીકે મહિલાઓની નિમણૂક કરાઈ છે। ધર્મિષ્ઠાબેન ચોટાણિયા, બોટાદ નગરપાલિકા પ્રમુખ। યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમન્તે દેવતા। જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં જ દેવતાઓનો વાસ છે। નારીને સન્માનિત કરનારા અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આજે ગુજરાતમાં બોટાદ નગરપાલિકામાં જ એક નારી તમામ મહિલાઓને જ સમિતિની રચના કરવામાં આવી છે। એ અમારા માટે ગૌરવની વાત છે। જુદી જુદી 9 સમિતિઓ છે। પાણી પુરવઠો, ગટર લાઇન, બાંધકામ સમિતિ, એવી રીતે દરેક અલગ અલગ સમિતિમાં દરેક મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે।